હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તારીખ 4/4/2026ના રોજ ધોરણ 8ની અંદર જ્ઞાન સાધના જે પરીક્ષા લેવામાં આવનાર છે તે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું આજે આપણે પ્રશ્નપત્ર અને એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ધોરણ 8ની અંદર જે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપવાના છે તેઓ સુધી આ પેપરની જે લિંક છે એ લિંકને અવશ્ય પહોંચાડજો. તો મિત્રો કુલ સમય 150 મિનિટ રહેશે અને કુલ ગુણ 120 છે. અહીંયા મિત્રો પરીક્ષાર્થીઓ માટે કેટલીક સૂચનાઓ આપેલી છે. સૂચનાઓનો પણ તમારે ધ્યાનથી અભ્યાસ કરી લેવાનો છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે ઘડિયાળ છે તો ઘડિયાળની અંદર ભાઈ સમય બતાવે તો થર્મોમીટરની અંદર શું બતાવે છે તો જવાબ આવશે તાપમાન બતાવશે. અહીંયા નોર્થ તો દિલ્હી આવશે, ઈસ્ટ તો એની અંદર આવશે કોલકાતા. ત્યારબાદ અહીંયા જે સોમનાથ મંદિર છે તો ભાઈ ગુજરાતની અંદર આવેલું છે તો મહાકાલેશ્વર મંદિર ક્યાં આવેલું છે તો જવાબ આવશે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. પ્રશ્ન 4 છે કે નીચે આપેલા સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવવાની છે. જેમ કે 32, 33, 35, 35, 38, 37, એક્સ, વાય. તો અહીંયા શું આવશે તો એક્સ બરાબર 41 અને વાય બરાબર 39 આવશે. પાંચમો પ્રશ્ન કે નીચે આપેલા શ્રેણીમાં કયું પદ આવશે તો 1, 1, 2, 3, 5, 8 અને ખાલી જગ્યા પછી 21 એટલે ખાલી જગ્યાની અંદર 13 આવશે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે નીચે આપેલા સરવાળામાં એની કિંમત કેટલી થશે તો અહીંયા એની કિંમત આવશે 8. ત્યારબાદ નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય તો ઓપ્શન બી છે એ આપણો સાચો ઉત્તર રહેશે. પ્રશ્ન 8 છે કે 200ના અડધાના 15% કેટલા થાય તો 200ના અડધા 100 થાય અને 100ના 15% બરાબર 15 આપણો જવાબ રહેશે. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. અહીંયા ડ્રમ છે, બ્યુગલ છે, શરણાઈ છે ને વાંસળી છે. તો આની અંદર ડ્રમ એ અલગ પડે છે. 10મું છે કે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો આની અંદર ડાંગ તો રીછ એ જોડી ખોટી છે એટલે આપણો જવાબ પણ ડી આવશે. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે એ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન બી છે રુશિયા મોરોક્કો છે એ ખોટી જોડ છે એટલે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર આવશે. 12મું છે કે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવવાની છે તો કોણાર્ક મંદિર જે મહારાષ્ટ્રમાં આવેલું એમ કહે છે તો એ જોડ ખોટી છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે તો આની અંદર જો આવે અર્ધવર્તુળની વાત કરીએ તો તમે ગણો તો ખ્યાલ આવશે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે કે આકૃતિની અંદર અર્ધવર્તુળ 8 આવેલા છે. ત્યારબાદ નીચેની આકૃતિમાં આપેલ તરાહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે તો ઓપ્શન બી વાળી આકૃતિ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે બે રેખા અલગ અલગ આપેલી છે જ્યારે એની વિરુદ્ધ દિશાની અંદર બે રેખા ભેગી આપેલી છે. એ જ પ્રમાણે અહીંયા અલગ આપી છે તો અહીંયા ભેગી આવશે તો એની સામે ગોળો પણ આવશે એટલે ઓપ્શન બી જે આકૃતિ છે આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે ભાઈ નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલા અરીસામાં કેવી દેખાશે તો અહીંયા જે આકૃતિ આપેલી છે અહીંયા અરીસો મૂકેલો છે તો કેવી દેખાશે તો ઓપ્શન બી આકૃતિ છે એ પ્રમાણે દેખાશે અરીસાની અંદર. ત્યારબાદ 16મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે તો અહીંયા ઓપ્શન એ છે એ પ્રમાણે અરીસાની અંદર ભાઈ આકૃતિ દેખાશે.
ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે ભાઈ કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો અહીંયા જે કબડ્ડીની વાત છે તો જવાબ આવશે 12. બરાબર છે. તો અહીંયા આ 6 છોકરા, આ 2, આ 1 અને આ 3 એમ ટોટલ 12 વિદ્યાર્થીઓ છે એ કબડ્ડી રમે છે અથવા તો એમને રમત એ ગમે છે. ત્યારબાદ 17, 37, 77, 157 પછી કયું પદ આવશે? તો 317 પદ આવશે. ત્યારબાદ SCD, TEF, UGH પછી કયું પદ આવશે? તો એ આવશે VIJ, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે. તો જવાબમાં આપેલ ગાણિતિક સંજ્ઞાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવવાનું છે. તો અહીંયા 18 = 3 + 43 × 11 આપેલું છે. તો ઓપ્શન એ વાળું સમીકરણ આની અંદર આવશે. પહેલાં ગુણાકાર આવશે, પછી બરાબરની નિશાની, પછી અહીંયા વત્તાકાર આવશે. એ જ પ્રમાણે 21ની અંદર ઓપ્શન એ સાચો રહેશે. ત્યારબાદ પ્રશ્ન 22ની વાત કરીએ કે અભ્યાસ કરવાથી જ્ઞાન મળે, તો કામ કરવાથી શું મળે? તો ભાઈ અનુભવ મળશે, એટલે કે ઓપ્શન સી સાચો છે. 23મો અમેરિકાનું ચલણ ભાઈ ડોલર, તો જાપાનનું ચલણ તો ભાઈ એન આવશે. 24મો પ્રશ્ન કે PV સિંધુ તો બેડમિન્ટન સાથે સંકળાયેલ છે, તો દીપક પુનિયા તો એ આવશે ભાઈ રેસલિંગ સાથે સંકળાયેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શબ્દ એન્સાયક્લોપીડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો અહીંયા ઓપ્શન ડી વાળો જે શબ્દ છે લોક એ બનશે નહીં. ત્યારબાદ 26ની અંદર પણ કયો શબ્દ બનાવી શકાશે એમ કહ્યું છે, તો ઓપ્શન સી એનો સાચો ઉત્તર રહેશે. 27ની અંદર ભાઈ કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? તો અહીંયા આપણો ઓપ્શન 50 આવશે. શ્રેણીમાં 5મું પદ કયું આવશે? તો અહીંયા 5મું પદ આવશે 27P. ત્યારબાદ 29મો પ્રશ્ન છે કે નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે? તો અહીંયા BDAEC એટલે કે પહેલાં ભાઈ બાળક, પછી શાળાએ જાય, પછી કોલેજમાં જાય, પછી રોજગારી મેળવે અને છેલ્લે રોજગારી મેળવવા પછી પગાર આવશે. 30મો પ્રશ્ન કે દીપક એ અનિલનો ભાઈ છે, દીપક એ સુનિલનો પુત્ર છે, વિમલ એ સુનિલના પિતા છે, તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ છે? તો પૌત્ર દાદાનો સંબંધ છે. જો 9 + 7 = 58 થાય, 3 + 11 = 124, તો 13 + 5ની કિંમત શું મળે? તો જવાબ આવશે 38. 32ની અંદર ભાઈ જો મેંગોને KZLFM તરીકે લખીએ તો એપલનો કોડ શું હોય? તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપેલા છે ઓપ્શનની અંદર એક પણ જવાબ સાચો છે નહીં. 33મો છે કે કઈ આકૃતિ અલગ પડે છે? તો ભાઈ અલગ પડતી આકૃતિ એ ઓપ્શન ડી વાળી છે. ચલો આગળ વધીએ. 34મો પ્રશ્ન જોઈએ કે નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ આપેલા છે? તો ભાઈ 12 ત્રિકોણ આપેલા છે. ઓપ્શન સી આપણો જવાબ સાચો રહેશે. 35મો પ્રશ્ન કે એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી 1, 2, 3, 4 ને 5 અને સ્ટડી તો 9, 3, 1, 7, 85, તો નેટનેસ બરાબર શું થશે? તો ઓપ્શન બી આપણો સાચો ઉત્તર રહેશે. 36મો પ્રશ્ન છે કે ભાઈ નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે સંખ્યા છે એ સંખ્યા ખૂટે છે, તો અહીંયા આવશે 70. 37મો પ્રશ્ન કે નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમમાં દર્શાવીને લખવાના છે. તો અહીંયા 2, 1, 4, 5, 3 એ રીતે આપણે ગોઠવવાનું છે. પહેલાંની અંદર
સેલ્ડોમ, બીજામાં સિલેક્ટ, ત્રીજામાં સેલ્ફિશ, ત્યારબાદ સેલર અને છેલ્લે આવશે સેન્ટ. પ્રથમ બે આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની બે આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે? તો આ 3 આકૃતિનો અભ્યાસ કરવાનો છે ને પછી ચોથી કઈ આકૃતિ આવશે એ આપણે અહીંયા શોધવાની છે. જો અહીંયા 3 આપેલા છે તો અહીંયા કેટલા છે? 1 2 3 4 ને 5 એટલે 2નો વધારો થાય છે. તો અહીંયા ભાઈ 4 આપેલા છે તો અહીંયા કેટલા થશે? 6 થશે. એટલે કે ઓપ્શન ડી આપણો એ સાચો ઉત્તર બને છે. અલગ પડતું પ્રાણી કયું છે ભાઈ? કાચબો છે, વેલ છે, હાથી છે ને ખિસકોલી છે. તો મિત્રો અહીંયા જે કાચબો છે અલગ પડતું છે, કારણ કે કાચબો એ પાણીમાં પણ રહી શકે અને જમીન પર રહી શકે છે. વેલ માત્ર પાણીમાં રહે, હાથી જમીન ઉપર રહે, ખિસકોલી ઝાડવા પર રહે. પણ કાચબો છે એ કાચબો પાણીમાં પણ રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે. ત્યારબાદ નીચે આપેલી આકૃતિમાંના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ છે? તો આ ટુકડાઓને જ્યારે આપણે જોડીએ છીએ તો ઓપ્શન સી વાળી આકૃતિ બને છે. 41મો પ્રશ્ન કે આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, તો એ આવશે વાયરસ. 42મો પ્રશ્ન છે કે ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય. ધારો કે આ ચારેય બળતણની કિંમત એક સરખી જ છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવું ફાયદાકારક રહેશે? તો જવાબ આવશે સીએનજી. 43મો પ્રશ્ન છે કે તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે, તો એ આવશે પિટ્યુટરી ગ્રંથિ. 44મો પ્રશ્ન કે પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં સાચું શું છે? તો ઓપ્શન સી સાચો છે કે જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું. 45મું કે દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે તો આ પદાર્થના દોલનની આવૃત્તિ કેટલી છે? તો ઓપ્શન એ આપણો આવશે 1 હર્ટ્ઝ. 46મો છે કે ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? તો ઓપ્શન સી સાચું છે, કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં એ ચકાસવા માટે. 47મો પ્રશ્ન જોઈએ કે પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30° અપાત કોણ રચે, તો આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? તો ઓપ્શન બી આવશે 30 જ. આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી, એટલે કે 25,000 Hz. 49મો પ્રશ્ન કે કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે? તો જવાબ રહેશે કઠોળનો. નીચે પૈકી કયું બળ સંપર્ક બળ છે? તો એ આવશે ઘર્ષણ બળ. કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા ઉપર ખીલ થાય છે? તો એ આવશે પ્રસ્વેદ ગ્રંથિ. ત્યારબાદ 52મો પ્રશ્ન કે પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળે? તો એ આવશે ઓક્સિજન. 53મું છે કે સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેને ચમકતા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે? તો એ આવશે ક્રોમિયમનું. અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય એ ઘટનાને શું કહેવાય? તો એ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. 55મો પ્રશ્ન કે ઘઉંનો અંગારીઓ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો એ આવશે ફૂગથી. 56મું છે કે પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? તો એ આવશે ઈંડા મૂકવા માટે. 57મું છે કે ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? ભાઈ ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો એ ખોટું છે, એટલે ઓપ્શન સી જ આપણો સાચો ઉત્તર બને છે. કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? તો જવાબ રહેશે મરઘી. આમળા, આંબલી તથા કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ રહેશે મીઠા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો ઓપ્શન છે ઝીંક. ત્યારબાદ 61મો પ્રશ્ન છે તો એનો ઉત્તર આવશે ઓપ્શન એ. 62 છે એ ઓપ્શન બી આવશે 240 સેમી. 63ની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ 2 સેમી લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય? તો ઓપ્શન બી આવશે.
64મો છે કે 0.00000000521ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય? તો ભાઈ ઓપ્શન ડી એનો સાચો ઉત્તર રહેશે. 65મો પ્રશ્ન છે કે ભાઈ એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 5 ચોકલેટ મળે છે. જો બાળકોની સંખ્યામાં 8નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે? તો જવાબ રહેશે 7. 66મા પ્રશ્નની અંદર જવાબ રહેશે ઓપ્શન સી. 67ની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. 68ની અંદર જવાબ રહેશે ઓપ્શન બી 1650. ત્યારબાદ 69મો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે 1/13. 70ની અંદર આપણે કિંમત શોધવાની છે. 8/21 એ એની કિંમત આવશે, એનો જવાબ આવશે. 71ની અંદર આપણે ખૂણા પીનું માપ શોધવાનું છે તો ઓપ્શન બી આવશે. 72ની અંદર આપણે ઉકેલ શોધવાનો છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રોપર અહીંયા જે જવાબ છે જવાબ આપેલો છે નહીં. તો 73ની અંદર ઓપ્શન એ સાચો ઉત્તર આવશે. 74ની અંદર ઓપ્શન બી આપણો સાચો ઉત્તર બને છે. 75ની અંદર ઓપ્શન એ આપણો સાચો ઉત્તર બનશે. 76ની અંદર જે પ્રશ્ન છે એનો સાચો ઉત્તર આવશે 777ની અંદર ઓપ્શન સી આપણો સાચો ઉત્તર રહેશે. 78ની અંદર જોઈએ તો ઓપ્શન એ છે 32,000 જવાબ આવશે કે સૂક્ષ્મમાં દર મહિને તેના પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે, ત્યારબાદ તેની પાસે ₹8,000 જમા રહે તો તેનીનો પગાર કેટલો? તો ભાઈ 32,000 હશે. અહીંયા 71નો વર્ગ તો ભાઈ 5,041 થશે. ત્યારબાદ 80મો જે પ્રશ્ન છે કે વર્ષ 2023-24માં લેવાયેલી CGMS પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવા કયો આલેખ યોગ્ય રહેશે? તો આવશે દ્વિલંબ આલેખ. ત્યારબાદ નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમાંક 81થી 85ના જવાબ લખવાના છે કે ભાઈ આપણા વિદ્યાર્થીઓને પોતાના સ્તર મુજબની વાર્તાઓ સાંભળવાનો અને ગીતો ગાવાનો મોકો ઓછો મળે છે. 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ચકાચકીની વાર્તા કહીએ તો મજાક બની જાય. 8મા ધોરણના વિદ્યાર્થીઓ હવે કિશોરો છે તો કિશોરોને આકર્ષી શકે એવી કિશોર કથાઓ આપણે વાંચવી જોઈએ અને કહેવી જોઈએ. આપણા પુસ્તકાલયોમાં વાર્તાના કબાટમાં નજર કરશું, ક્યાંક ખૂણે ખાંચરે કિશોર કથાઓ પણ પડી હશે. એ સાહસ કથાઓ સંઘરીને બેઠેલા પુસ્તકો એના વાચકની રાહ જોતા બેઠા છે. 8માના વિદ્યાર્થીઓને એકવાર કિશોર કથાઓ સુધી પહોંચાડો પછી ફરિયાદ નહીં રહે કે વિદ્યાર્થીઓ ઇતર વાંચન ઓછું કરે છે. જેવું વાર્તાનું એવું જ ગીતોનું પણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમારે શાંતિથી વાંચી લેવાનો છે અને ત્યારબાદ જે પ્રશ્ન આપેલા છે એના આપણે જવાબ જોવાના છે. તો 81મો પ્રશ્ન છે કે આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે? તો જવાબ આવશે 8મા ધોરણના શિક્ષકો માટે. ત્યારબાદ 82મો પ્રશ્ન છે કે લેખકને શું નહીં ગમતું હોય? તો કિશોરો પશુ પંખીની બાલ વાર્તા સાંભળે તે. આ ફકરાનો ઉદ્દેશ્ય શું છે? તો દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ. આ ફકરા પરથી લેખકના મત મુજબ સાચું શું તમને લાગે છે? તો ઓપ્શન સી છે કે 8માના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ. 85મો પ્રશ્ન છે કે આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેના પૈકી સાચું શું છે? તો પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે. આગળનો પ્રશ્ન છે કે ભાઈ નીચેના વાક્યોમાં કર્તરી પ્રયોગવાળું વાક્ય કયું છે? તો આવશે તેને મોટેથી બૂમ પાડી. સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? તો એનો પણ અહીંયા ચારેમાંથી કોઈ ખોટી દેખાતી નથી. 88મો પ્રશ્ન છે કે વાટકીનું શિરામણ હોવું એ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ઓછી આવકવાળું હોવું. અહીંયા સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ છે દિગંત, તો દિક વત્તા અંત એ સાચો ઉત્તર આવશે. પ્રશ્ન 90 છે કે સંપૂર્ણ દ્વિરુક્તિવાળો પ્રયોગ થયો હોય તેવો શબ્દ તો માંડ માંડ છે. નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? તો એ અણ, મ અને ન આવશે.
કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? તો ઈશ્વર જગતનો તાત છે. ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત છે? તો ચડતી પડતી. ઘેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે? તો એ આવશે ધૂળેટી સાથે સંકળાયેલો તહેવાર છે. 95મો પ્રશ્ન છે કે જુમા ભિસ્તીના પાડાનું નામ ખાલી જગ્યા હતું, તો એ આવશે વેણું. कौन सा वाक्य भूतकाल को सूचित करता है? तो ये आवश्य मैंने उपवास किया. इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? तो ये आवश्य अध्यापक. शब्दकोश के क्रम के आधार से कौन सा विकल्प सही है? तो इंसान, उदास, बंदी और मंदिर. આગળનો પ્રશ્ન છે કે બેડા પાર लगाना मुहावरे का सही अर्थ? तो संकट से बचाना ये થાય છે. विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? तो ये आवश्य विदुषी. અરેન્જ ધ રાઇટ સેન્ટેન્સ સિક્વન્સ છે, એટલે કે આપણે ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીંયા મીના વિઝિટેડ અ ફેર આવશે. બીજું છે ધેર વોઝ નો એન્ટ્રી ફી. સી બાઇઝ મેની ટોયસ અને સી કમ બેક ઇન ધ ઇવનિંગ. આ પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો વિચ વર્ડ મીન્સ એનર્જી? તો એનર્જીનો અર્થ શું થશે ભાઈ? પાવર થશે, એટલે ઓપ્શન ડી આપણો સાચો ઉત્તર રહેશે. અહીંયા છે કે ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. તો જવાબમાં લખીશું આપણે વોટ. અહીંયા સાચો વિકલ્પ પસંદ કરવાનો છે ડકેટ. તો ભાઈ ધાડ પાડવું, એ ઓપ્શન એ સાચો આવશે. અહીંયા સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો એ આવશે સક્સેસફુલ. આગળ જોઈએ કે ભાઈ સનદી સેવાઓ, તો એ કોર્નવોલિસ આવશે. તો ભાઈ ન્યાયતંત્ર, તો એની અંદર વોરન હેસ્ટિંગ્સ આવશે. 7મો પ્રશ્ન છે કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજી દ્વારા કહેવાયેલા વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? તો એ આવશે ખેડા સત્યાગ્રહ સાથે. લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો એ આવશે જીપ્સમ. આગળનો પ્રશ્ન છે કે નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? તો એ આવશે કાળી જમીન. કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે? તો એ આવશે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલ આધારે વિકસાવી છે? તો એ આવશે બ્રિટન. 112મો પ્રશ્ન કે પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વ્યાપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવીએ તો ગોવા, વસઈ, દીવ અને દમણ આવશે. અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખામાં ગોઠવતા કોલ, સંથાલ, બસીર અને વારલી એ પ્રમાણે આવશે. આગળનો પ્રશ્ન છે કે ભાઈ તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓના ક્રમ વિશે મૂંઝવણ અનુભવે તો તેને ખેતીની ક્રિયાઓનો યોગ્ય ક્રમ ઓળખવા મદદ કરો. તો પહેલાં ખેડવાનું છે, પછી વાવણી કરવાની, સિંચાઈ આપવાની, નીંદણ અને લણણી કરવાની છે. ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો એ આવશે અધાતુમય ખનિજ હશે. 16મો પ્રશ્ન કે નીચેના વિધાનોની સત્યતા જણાવવાની છે. પહેલું વિધાન છે કે લોકસભાની કુલ 595 બેઠકો છે. વિધાન બીજું છે કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. વિધાન ત્રીજું છે કે લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. ચોથું વિધાન છે કે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન ડી આવશે. 3 અને 4 જ સાચા છે, એટલે ત્રીજું અને ચોથું વિધાન સાચું છે, પહેલું બીજું ખોટું છે. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો જવાબ રહેશે ભારત. યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ રહેશે એકલ સંસાધન. 19મો છે 119મો કે ઇલેક્ટ્રોનિક સાધનો, રંગ રસાયણ, યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં 10 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તો આવા ઉદ્યોગનો સમાવેશ કયા ઉદ્યોગમાં થશે? તો એ આવશે ભાઈ મધ્યમ કદના ઉદ્યોગોની અંદર થશે. 120મો પ્રશ્ન કે રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે?
તો ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તો મિત્રો આ હતું તારીખ 4/4/2026ના રોજ લેવામાં આવનાર ધોરણ 8 જ્ઞાન સાધના પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું આપણે ગયા વર્ષનું પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.